મારું નામ જયશ્રી છે અને મારી સાથીનું નામ ચંદ્રિકા છે. અમારા પ્રયોગનું નામ ફેક બ્લડ છે અને આ પ્રયોગમાં આ ફેરિક આયન છે અને આ પોટેશિયમ થાયોસાઇનેટ, આ બંને પ્રક્રિયકો છે. જ્યારે આ બંને પ્રક્રિયા થાય છે ત્યારે જે નિપજ બને છે એ લાલ રંગનું હોય છે, રુધિર જેવું, જેને ફેક બ્લડ કહે છે. આ ફેરિક આયનનો રંગ પીળા જેવો હોય છે, આછો પીળો હોય છે અને આ રંગવિહીન હોય છે. પણ જ્યારે આ બંને પ્રક્રિયા વચ્ચે જ્યારે નિપજ બને છે ત્યારે તે લાલ રંગનું બને છે. અને આ બંને પ્રક્રિયામાં જ્યારે બંને પ્રક્રિયાઓ થાય છે ત્યારે ધીમે ધીમે નિપજ બને છે અને એક સમયે નિપજ વધી જાય છે. ત્યારે નિપજ વધે ત્યારે પ્રક્રિયા રિવર્સ ફરે છે અને પ્રક્રિયકોમાંથી નિપજ બનવાનું અને નિપજમાંથી પ્રક્રિયક બનવાનું ચાલુ થાય છે. આ બંને જ્યારે ચાલુ થાય ત્યારે બંને પ્રક્રિયાનો વેગ સમાન હોય છે અને ત્યારે સંતુલન થાય છે. અને જ્યારે આ નિપજમાં ઓક્ઝેલિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે આ ફેરિક આયન નિપજમાં હોય છે, જેનું પ્રમાણ ઘટી જાય છે. પ્રમાણ ઘટતા તેનો રંગ ફરીથી બદલાઈ જાય છે અને આછો થઈ જાય છે. એકદમ લાલ રંગ દેખાય છે અને જ્યારે આમાં ઓક્ઝેલિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે એકદમ વ્હાઇટ થઈ જાય છે.